નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ લર્નિંગ લર્ન ફોર ધ એક્સલન્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને સબસ્ક્રાઇબ કરો એટલે મિત્રો રાઈટ સાઈડ ઉપર જે બેલ આઇકોન આપને દર્શાવવામાં આવે છે એને પ્રેસ કરો, જેથી અમારા ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવતા વિડીયો જ્યારે પણ અપલોડ કરવામાં આવે ત્યારે આપણે નોટિફિકેશન પ્રાપ્ત થઈ શકે. અમારા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેને ફોલો કરવાનું ન ભૂલતા. વિડીયો સિવાયની પણ અન્ય માહિતી અમારી ચેનલ દ્વારા ત્યાં અપલોડ કરવામાં આવે છે. ત્યારબાદ જો અહીં વિડીયો અપલોડ કરવામાં છે તે આપણને વધુ પસંદ હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તેને જોઈન કરો અને અહીં અપલોડ થતા વિડીયોની પીડીએફ ફ્રીમાં પ્રાપ્ત કરી શકો છો. અને આપના કોઈ પણ પ્રશ્નો, કોઈ પણ ક્વેરી હોય તો અમને જીમેલ એકાઉન્ટમાં આપ જણાવી શકો છો. આજે મિત્રો તારીખ છે 27 જુલાઈ 2020 અને આજના એનાલિસિસનો ટોપિક છે કે મરાઠા કોટા છે, મરાઠાને જે આરક્ષણ આપવામાં આવ્યું છે તો એની સુપ્રીમ કોર્ટમાં આજથી હિયરિંગ સ્ટાર્ટ થવાની છે. તો એના વિશે ડિટેલમાં આજે આર્ટિકલ પ્રસ્તુત થયો છે. તો આજના આર્ટિકલમાં આપણે શું શું શીખીશું? સૌપ્રથમ તો કોન્ટેક્સ્ટ જાણીશું, ત્યારબાદ મરાઠા કોણ છે અને તેમાં હાઈકોર્ટમાં ચુકાદો શું આવ્યો છે, ત્યારબાદ આરક્ષણને લગતો એક મહત્વનો કેસ છે ઇન્દ્ર સાહાની કેસ 1992. ત્યારબાદ જોઈશું આપણે આરક્ષણ કેમ જરૂરી છે, શું તેમાં બદલાવની જરૂર છે અને જરૂર છે તો શું શું કરી શકાય. તો મિત્રો જે આરક્ષણનો ટોપિક છે એમાં તમને ક્યારેય પણ મુખ્ય પરીક્ષામાં આવે તો આ 4 મુદ્દાનો જરૂરથી ઉલ્લેખ કરજો, એટલે તમારો રિઝર્વેશનનો ટોપિક લગભગ આજે સંપૂર્ણ રીતે કવર થઈ જશે. ત્યારબાદ મિત્રો સૌપ્રથમ આપણે કોન્ટેક્સ્ટ જોઈશું. તો મિત્રો 3 જજના નામ ક્લાસ 3 વાળા મિત્રો ખાસ કરીને યાદ રાખજો, કારણ કે તમને આવી રીતે ઘણીવાર પૂછે છે કે આજે ફલાણો કેસ હતો તો એના અંતર્ગત કયા કયા જજની ખંડપીઠમાં કોણ કોણ બેઠું હતું અથવા કોણ નહોતું બેઠું, આવા ક્વેશ્ચન પૂછાય છે. તો આ કેસમાં એલ નાગેશ્વર રાવ, હેમંત ગુપ્તા અને એસ રવિન્દ્ર ભટ્ટ આમની ખંડપીઠ દરરોજ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સ્પેશિયલ લીવ પેટિશન એટલે કે SLP ની સુનાવણી કરશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નહીં હોય કે SLP શું છે. તો SLP મિત્રો એક કોઈ પણ ઉચ્ચ અદાલત, હાઈકોર્ટ અથવા કોઈ પણ ટ્રિબ્યુનલ એના ચુકાદા સામે અપીલમાં સુનાવણી માટે વિશેષ પરવાનગી લે છે. એટલે ધારો કે કોઈ ટ્રિબ્યુનલ કે હાઈકોર્ટે ચુકાદો આપ્યો પણ એની સામે તમારે અપીલ કરવી છે સુપ્રીમ કોર્ટમાં, તો એની ત્વરિત કાર્યવાહી માટે એ લોકો શું કરે છે? SLP કરે છે. પરંતુ એને અપીલ ગણવામાં આવતી નથી. અપીલ માટે દાખલ કરવામાં આવતી અરજી છે અને એ અરજીનો સ્વીકાર જો સુપ્રીમ કોર્ટ કરે ત્યારબાદ એની સુનાવણી આગળ થાય છે. ત્યારબાદ આવે છે મિત્રો આ જે અરજીઓ છે એ જૂન 2019માં બોમ્બે હાઈકોર્ટનો નિર્ણય હતો કે મહારાષ્ટ્રમાં જે SCBC અધિનિયમ 2018 હેઠળ મરાઠાને શું આપવામાં આવ્યું હતું? કોટા જે આપવામાં આવ્યો હતો એને બંધારણીય માન્યતા આપવામાં આવી હતી અને જે પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમ છે એમાં પ્રવેશને પડકારતી પિટિશનની સુનાવણી આ કેસમાં થવાની છે. એટલે તમારે બે વસ્તુ યાદ રાખવાની, એક તો SCBC અંતર્ગત જે મરાઠા કોટા આપ્યું છે એને, અને જે ડેન્ટલ મેડિકલમાં પ્રવેશમાં અનામત આપ્યું છે એને સંલગ્ન પિટિશન આમાં છે. ત્યારબાદ આ મરાઠા કોણ છે તો શોર્ટમાં તમને જણાવી દઈશ. તો મરાઠા એક જાતિનું એવું જૂથ છે જેમાં ખેડૂતો અને જમીન માલિકોનો સમાવેશ થાય છે. મરાઠા એ રાજકીય પ્રભાવશાળી સમુદાય છે. રાજ્યમાં લગભગ 1/3 જેટલી પોપ્યુલેશન કોની છે? મરાઠાની છે. ત્યારબાદ ઐતિહાસિક દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો એ લોકો પાસે મોટી જમીન ધરાવતા યોદ્ધા જાતિના, આપે ઘણા બધા નામ એવા સાંભળ્યા હશે, ઉદાહરણ તરીકે શિવાજી, તો એ યોદ્ધા જાતિ હતી. પરંતુ 1960માં મરાઠા માટે અલગ રાજ્યની નિર્માણ થયું, મહારાષ્ટ્ર, અને એમાં જે 19 મુખ્ય પ્રધાન હતા એમાંથી 11 કયા હતા? મરાઠા સમુદાયના હતા. એટલે આપ પહેલેથી મરાઠાનું વર્ચસ્વ મહારાષ્ટ્રમાં જોઈ શકો છો. ત્યારબાદ વર્ષોથી જે જમીન અને કૃષિ સમસ્યાના વિભાજનના કારણે મધ્યમ વર્ગ અને નીચલો વર્ગ હતો એ મરાઠાઓમાં સમૃદ્ધિનું પતન થયું છે. કેમ? કારણ કે આજે પણ મહારાષ્ટ્રમાં ગ્રામીણ અર્થવ્યવસ્થાએ મહત્વનો ભાગ ભજવે છે. આ તો મરાઠાનું બેઝિક હતું મિત્રો. પરંતુ આ બેઝિકના આધારે બોમ્બે ન્યાયાલયે ચુકાદો આપ્યો છે. પણ શું ચુકાદો આપ્યો છે? તો ગયા વર્ષે હાઈકોર્ટે ચુકાદો આપીને જણાવ્યું છે કે મહારાષ્ટ્ર સરકારે અનામત આપ્યું હતું. કેટલું? 16% આપ્યું. તો એને ગેરબંધારણીય જાહેર કર્યું કે ના, 16% અનામત આપવાનું નથી. પરંતુ હાઈકોર્ટે એવું કીધું કે શિક્ષણમાં 12% અને નોકરીમાં 13% અનામત આપવામાં આવશે. એટલે કે મહારાષ્ટ્ર સરકારે જે SCBC એક્ટ 2018 લાયા એમાં કીધું હતું કે મરાઠાને કેટલું અનામત મળશે? 16. પણ હાઈકોર્ટે એને ગેરબંધારણીય કીધું અને શું કીધું કે 12% શિક્ષણમાં અનામત મળશે અને 13% નોકરીમાં. પણ કોને? મરાઠાને અનામત આપવામાં આવશે. ત્યારબાદ આ ખંડપીઠનું વાક્ય મિત્રો તમે કોઈ
પણ મુખ્ય પરીક્ષામાં ઉપયોગ કરી શકો છો. આરક્ષણ માટેનો ક્યારેય પણ પ્રશ્ન આવે તો યાદ રાખજો, ખંડપીઠે જણાવ્યું છે, શું જણાવ્યું છે કે અનામતની મર્યાદા 50%થી વધારે હોવી જોઈએ નહીં. પરંતુ કેમ? કારણ કે આમાં 12 ને 13% તો હાઈકોર્ટે જ અપ્રૂવ કરી, કારણ કે ઓલરેડી 52% તો મહારાષ્ટ્રમાં હતી અને જો અપ્રૂવ કરે તો 65% પ્લસ થઈ જતી હતી. તો એમણે એટલું એવું જણાવ્યું આગળ કે જો કે અસાધારણ સંજોગો અને અસાધારણ પરિસ્થિતિઓમાં આ મર્યાદાને પછાતપણું, પ્રતિનિધિત્વની અપૂર્ણતા અને વહીવટી કાર્યક્ષમતાને અસર કર્યા સિવાય, શબ્દ યાદ રાખજો મિત્રો, પછાતપણું, પ્રતિનિધિની અપૂર્ણતા, વહીવટી કાર્યક્ષમતાને અસર કર્યા સિવાય ગણતરીત્મક અને સમકાલીન ડેટાની ઉપલબ્ધતાને આધીન કરી શકાય છે. ધેટ મીન્સ 50%થી વધારે અનામત ન હોવું જોઈએ, પરંતુ એવા સંજોગો, એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે જેમાં પછાતપણું હોય, પ્રતિનિધિત્વની અપૂર્ણતા હોય, પરંતુ વહીવટી કાર્યક્ષમતાને અસર થવી ન જોઈએ, તો એવી પરિસ્થિતિમાં ડેટા અથવા ગણતરીના આધારે તમે શું છે તેને ચેન્જ કરી શકો છો. ત્યારબાદ કોર્ટે જણાવ્યું, શું જણાવ્યું છે કે સમુદાયનું પછાતપણું એસસી અને એસટીને તુલનાત્મક ન હતું, પરંતુ ઓબીસીને તુલનાત્મક હતું. આથી મંડલ કમિશન, આ તમને ડિટેલમાં અલગથી જ્યારે એક ટોપિક આપણે ડિસ્કસ કરીશું ત્યારે જણાવીશ, મંડલ કમિશન અનુસરીને અન્ય પછાત વર્ગની સૂચિમાં મરાઠાને મૂકી શકાય છે. આથી એસસી કે એસસી નું સ્ટેટસ નહીં, પરંતુ કયું સ્ટેટસ મરાઠાને આપવામાં આવ્યું છે? ઓબીસી નું સ્ટેટસ આપવામાં આવ્યું છે. ત્યારબાદ હાઈકોર્ટે 50%થી વધુની મંજૂરી કેમ આપી? તો મિત્રો એના માટે મહારાષ્ટ્ર સરકારે એક અધ્યક્ષ જસ્ટિસ GM ગાયકવાડની અધ્યક્ષતામાં એક મહારાષ્ટ્ર રાજ્ય પછાત વર્ગ પંચનું આયોજન કર્યું હતું. હવે આ જે પંચ હતું એણે અહેવાલ આપ્યો અને એના આધારે મરાઠા સમુદાય તો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ કેવો હતો? પછાત છે. પરંતુ તમને પૂછવામાં આવે, જો ક્યારેક મરાઠાને લઈને આવી રીતે ક્વેશ્ચન આવે તો તમારી પાસે ડેટા ઉપલબ્ધ હોવો જોઈએ. તો આ જે જસ્ટિસ GM ગાયકવાડે ડેટા આપ્યો હતો, તો એ ડેટાને તમે પરીક્ષામાં કોટ કરી શકો છો. પહેલો ડેટા શું આપ્યો એમણે કે અંદાજિત જે 77% જેટલી મરાઠા પરિવાર છે એ આજીવિકા માટે કોનો ઉપયોગ કરે છે? કૃષિ અને ખેત મજૂરીમાં રોકાયેલા છે. તો આ પહેલો ફેક્ટ તમે મરાઠા માટે ઉપયોગ કરી શકો છો. કદાચ બીજો પૂછી શકે તો યાદ રાખજો, 89% જેટલી મરાઠા મહિલાઓ છે એ આજીવિકા માટે શું કરે છે? શારીરિક મજૂરીમાં જોડાયેલી છે. અને 93% જેટલા મરાઠા પરિવાર છે એમની વાર્ષિક આવક 1 લાખથી પણ ઓછી છે. આથી જો મરાઠા અનામત વિશે ક્વેશ્ચન આવે તો જસ્ટિસ GM ગાયકવાડ આ પંચને કોટ કરી અને તમે આ 2-3 ફેક્ટ્સ નાખી શકો છો, જેથી તમારા કહેવાય ને આન્સરમાં થોડીક ક્વોલિટી વધી શકે છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈશું કે હાઈકોર્ટના ચુકાદા બાદ મહારાષ્ટ્રમાં જે અનામતની સ્થિતિ છે એ હવે કેવી છે. તો 1993માં મંડલ કમિશન હતું, તો એ કેસ તરીકે ઓળખાતા એનું નામ હતું ઇન્દિરા સાહાની કેસ. આને ડિટેલમાં નેક્સ્ટ પેજમાં આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. એમાં 9 જજોની બેચ હતી. એમણે ચુકાદો આપ્યો હતો કે પછાત વર્ગોના માટે કુલ અનામત 50%થી વધુ ન હોઈ શકે, પરંતુ મહારાષ્ટ્ર અને એવા કેટલાક રાજ્યો છે જેમાં આ અપવાદરૂપ છે. જેમ કે ઉદાહરણ તરીકે તમને આપું તો તમિલનાડુ છે, રાજસ્થાન છે, હરિયાણા છે, તેલંગાના છે. તો આ બધા રાજ્યો એવા છે કે જ્યાં શું છે? અનામતની મર્યાદા 50%થી વધારે છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 2001માં જે રાજ્ય આરક્ષણ અધિનિયમ હતો, તો એ મુજબ મહારાષ્ટ્રમાં અનામત કેટલું હતું? 52% જેટલું હતું, જે મેં ઓલરેડી તમને આગળ એક સ્લાઇડમાં કીધું હતું. તો હવે કેટલું થશે? તો મરાઠા કોટામાં હવે હાઈકોર્ટે ચુકાદો આપ્યો 12% શેમાં? શિક્ષણમાં અને 13% જોબમાં ઉમેરો કર્યો છે. આથી રાજ્યમાં કુલ આરક્ષણ કેટલું? 64% શિક્ષણ માટે અને 65% જોબ માટે થઈ ગયું છે. પરંતુ ગયા વર્ષે જે કેન્દ્ર સરકારે જાહેર કર્યું, શું જાહેર કર્યું? 10% EWS કોટા. તો રાજ્યમાં આ પણ અસરકારક છે, પરંતુ આ કોઈ અલગથી કેટેગરી નથી, એટલે અનામત સિવાય EWS ના અલગથી 10% ગણવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આપણે ડિટેલમાં જોઈશું કે આ ઇન્દિરા સાહાની વિરુદ્ધ જે ભારત સંઘ 1992 કેસ હતો, તો આ કેસમાં 9 જજોની બેચ હતી મિત્રો. કેટલા જજની ખંડપીઠ હતી? 9 જજની ખંડપીઠ હતી. અને આ ખંડપીઠે આરક્ષણ માટેના માપદંડો નક્કી કરે છે. મિત્રો ઘણા બધા મિત્રો બહુ ડિટેલ નોટ્સ બનાવે છે, પણ ડિટેલ નોટ્સ નહીં, ક્યારે પણ આ કેસને કોટ કરવામાં આવે ને તો તમારે માત્ર 5 જ કીવર્ડ યાદ રાખવાના છે. ખાસ ક્લાસ 3 ના વિદ્યાર્થીઓને પણ હવે પૂછાતો થઈ ગયો છે કે આવા કેસ છે તો આમાં શેની જોગવાઈ કરવામાં આવી હતી, તો તમે પણ યાદ રાખી શકો છો કે આ 5 કીવર્ડ કોટ કર્યા હોય એટલે તમારે સમજી જવાનું કે આ ઇન્દિરા સાહાની વિરુદ્ધ ભારત સંઘની જ વાત કરી
છે પહેલો માપદંડ. તો પહેલો કીવર્ડ છે તમારો જાતિ. જાતિ આધારિત આરક્ષણની વાત કરી છે. કેમ? કારણ કે આ કેસમાં જાતિને એક વર્ગ તરીકે ગણવામાં આવ્યું છે. તો પહેલો કીવર્ડ તમારો કયો થઈ ગયો? જાતિ થઈ ગયો. બીજા નંબરે સામાજિક આધારે પછાતપણું નક્કી કરવાનું છે, આર્થિક ધોરણે કરવાનું નથી. તો બીજો કીવર્ડ તમારો સામાજિક આધાર થઈ ગયો. ત્રીજો કીવર્ડ અનામત વધુમાં વધુ કેટલું હોવું જોઈએ? 50%. તો ત્રીજો કીવર્ડ યાદ રાખવાનો કયો આવ્યો? 50%. ચોથો કીવર્ડ આવે છે કેરી ફોરવર્ડ રૂલ, એટલે કે CFR યાદ રાખવાનું, કેરી ફોરવર્ડ રૂલ. હવે કેરી ફોરવર્ડ રૂલ શું છે? ધારો કે આ વખતે 100 જગ્યાઓ છે, 100 માંથી 40 જગ્યાઓ અનામતની છે, કોઈ પણ અનામત ધારી લો તમે, પરંતુ આ 40 માંથી જે ક્વોલિફાઈડ કેન્ડિડેટ 30 જ નીકળ્યા, તો આ 10 કેન્ડિડેટ કેવી રીતે લેશો? તો આ 10 કેન્ડિડેટ લેવામાં આવશે નહીં. જ્યારે નવી કોઈ 100 કે 50 જે ભરતી આવશે, તો આ 100 માં આ 10 એડ થઈ જશે અનામતની, અને ભરતી કેટલી થઈ જશે? 110 ની. તો આને કહેવામાં આવે છે કેરી ફોરવર્ડ રૂલ કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે કાયમી વૈધાનિક સંસ્થા, એટલે વી યાદ રાખજો, કાયમી વૈધાનિક સંસ્થા, એની સ્થાપના કરવાની, એટલે અમુક સમયે એનો ડેટા અપડેટ થતો રહે. તો યાદ રાખજો આ કેસમાં શું છે? એક તો જાતિ, સામાજિક આધાર 50%, કેરી ફોરવર્ડ અને કાયમી વૈધાનિક સંસ્થા. 5 કીવર્ડના આધારે કેસનો ચુકાદો તમે કોઈ પણ મુખ્ય પરીક્ષા અને પ્રિલિમનો ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. ત્યારબાદ હવે આપણે જોઈશું કે કેમ આરક્ષણ જરૂરી છે. ભારતમાં કેમ આરક્ષણ જરૂરી છે? તો પહેલા નંબરે ભારતમાં આરક્ષણ ઐતિહાસિક અન્યાયનો સામનો કરેલા શિક્ષણ, શિષ્યવૃત્તિ અને નોકરી વગેરેમાં લોકોને શું આપે છે? સુવિધા આપવાની એક પ્રક્રિયા છે. બીજા નંબરમાં તમે કહી શકો છો આરક્ષણ એ કોટા આધારિત હકારાત્મક ક્રિયાનું એક સ્વરૂપ છે. ત્રીજા નંબરમાં જે બંધારણમાં સમાવિષ્ટ છે, સમાનતાના વચનને સાકાર કરવાનો હેતુ છે, કે ભારતમાં જે આર્ટિકલ નંબર 14 થી 18 સુધી સમાનતાના અધિકાર આપ્યા છે, તો એને સાકાર કરવા માટે આરક્ષણ જરૂરી છે. અને ચોથા નંબરે ભારતમાં આરક્ષણ પ્રણાલીનો મુખ્ય ઉદ્દેશ શું છે? કે જે વંચિત સમુદાયો છે એમની સામાજિક અને શૈક્ષણિક સ્થિતિમાં વધારો કરી એમના જીવનમાં સુધારો લાવવાનો છે. એટલે કે જે સ્ટેન્ડર્ડ ઓફ લાઈફ છે એમને ઊંચું લાવવાનું છે, જેથી આપણો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ વધે અને ભારતમાં આર્થિક વિકાસની દોર શું થાય? મજબૂત બને, અને એ દ્રષ્ટિએ ભારતની લોકશાહી વિશ્વમાં વધારે મજબૂત થઈ શકે. તો આ ગોલ છે કે ભાઈ આ શૈક્ષણિક સામાજિક રીતે પછાત વર્ગો ઊંચા આવશે તો ભારતનો HDI ઊંચો આવશે, HDI ઊંચો આવશે તો ભારતનો આર્થિક વિકાસ થશે, આર્થિક વિકાસ થશે તો વિશ્વમાં ભારતની લોકશાહીની જે છબી છે એ વધારે મજબૂત થઈ શકશે. તો આ યાદ રાખજો કે આરક્ષણ ભારતમાં કેમ જરૂરી છે? તો જે શિક્ષણ, શિષ્યવૃત્તિ લોકોને સુવિધા આપે છે, હકારાત્મક ક્રિયાનું એક સ્વરૂપ છે, આર્ટિકલ 14 થી 18 ને તમે કોટ કરી શકો છો, અને એ લોકોની સામાજિક શૈક્ષણિક સ્થિતિમાં શું લાવવાનો છે? સુધારો લાવવાનો છે. ત્યારબાદ અનામત નીતિમાં ફરીથી તપાસ કરવાની જરૂર છે? તો હા. કેમ જરૂર છે? કારણ કે મિત્રો આ કીવર્ડ છે, કોઈ પણ પરીક્ષામાં તમે યુઝ કરી શકો છો, વિપરીત ભેદભાવ. કેમ? અત્યારે જોઈએ છે આપણે અનામતના વર્ગો અને ઉચ્ચ જાતિના, એટલે કે જનરલ કેટેગરી, તો આ બંને વચ્ચે એક ભેદભાવની ખાઈ ઉત્પન્ન થતી જાય છે. તો આ વિપરીત ભેદભાવને દૂર કરવા માટે અનામત નીતિને ફરીવાર તપાસવાની જરૂર છે. ત્યારબાદ આ રાજકીય મુદ્દો બનાવી સામાજિક વ્યવસ્થામાં ભાગલા પડે છે. કેમ? જેમ કે જનરલ, SC, ST, OBC, તો આમની વચ્ચે રાજકીય મુદ્દો બનાવી પ્રવચનો આપી અને આ સમુદાયો વચ્ચે શું કરવામાં આવે છે? ભાગલા પાડવામાં આવે છે, અને અંતે વોટ બેંક પોલિટિક્સ થઈ જાય છે. અને ઘણા સમુદાયો વોટ બેંક પોલિટિક્સનો ભોગ પણ બની જાય છે, અને કોઈ પાર્ટી અથવા કોઈ વ્યક્તિને ભોગ આપી દે છે. ત્યારબાદ રાષ્ટ્રના આર્થિક વિકાસમાં અવરોધ બને છે. કેમ? આપણે જોયું છે ઉદાહરણ તરીકે હરિયાણાનું જાટ આંદોલન, તેમાં રેલવે ઉખાડવામાં આવી હતી, બસો સળગાવવામાં આવી હતી, ઘણું બધું સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું. તો આવા આરક્ષણના જે પગલા ભરવામાં આવશે આરક્ષણ માટે, તો એ આર્થિક વિકાસ માટે પણ શું થશે? પડકારરૂપ બની શકે છે. અને અનામત વર્ગોમાં જે આર્થિક રીતે સદ્ધર છે અને આર્થિક રીતે પછાત છે, તો મિત્રો અનામતમાં એવું નથી. જેમ કે ધારો કે આપણે લઈ લઈએ OBC, તો OBCમાં કોઈ જાતિ છે તો એ જાતિ અમુક શું છે? પછાત છે, અને અમુક છે તો આર્થિક રીતે સદ્ધર છે. તો આ બંને વચ્ચે પણ ખાઈ થતી જાય છે. એવી જ રીતે SCમાં પણ, SC જે આર્થિક રીતે સદ્ધર છે અને આર્થિક રીતે નબળા છે, તો આ બંને વચ્ચે પણ ખાઈ થતી જાય છે. તો આ જે ભેદભાવ છે એ દૂર કરવા માટે સમયસર ડેટા અપડેટ કરવાની જરૂર છે, અને જે આર્થિક રીતે સદ્ધર છે, OBC હોય, SC હોય કે ST હોય, તેમને અનામતના લાભમાંથી દૂર કરવા જોઈએ, જેથી
જે ગરીબ અને નબળા વર્ગના અનામત કે જેમને ખાસ જરૂર છે તેમના સુધી આનો લાભ પહોંચી શકે છે. આથી આ આર્થિક નીતિ અનામત નીતિને ફરીવાર તપાસવાની જરૂર છે. તો આ માટે આપણે શું કરી શકાય, શું કરવાની જરૂર છે? તો પહેલા નંબરે સરકારે આર્થિક પાસાને વિસ્તૃત કરવાની અને નવી તકો ઊભી કરવી પડશે. ખાસ કરીને જે યુવાનો છે, જે અનામત કેટેગરીના યુવાનો છે અને એમાંય ખેતીમાં સંકળાય છે, તો એ લોકોને બિન ખેતી ક્ષેત્રમાં સમાવવા માટેની તકો ઊભી કરવી જોઈએ. બીજા નંબરે સરકારી સમુદાયની આર્થિક, રાજકીય, સામાજિક સુખાકારીને ધ્યાનમાં લઈ અને સંતુલિત નિર્ણય લેવો જોઈએ. કેમ? કારણ કે જાતિ વસ્તુ એવી છે, જનરલ હોય, એસસી હોય, એસટી હોય કે ઓબીસી હોય, તો એમાં સંતુલિત નિર્ણય લેવાનો, પણ શેને ધ્યાનમાં રાખીને? આર્થિક, રાજકીય, સામાજિક સુખાકારીની ધ્યાનમાં, એમાં નેશનલ ઇન્ટરેસ્ટને હાનિ પહોંચવી જોઈએ નહીં. અને ત્રીજા નંબરે સરકારી જે યોજનાઓ છે, કાર્યક્રમ છે, એના દ્વારા જાતિ પરની સમસ્યા ઉપર, અત્યારે રાજકીય પ્રવચનો દ્વારા શું પર્ટિક્યુલર જાતિ ઉપર કોમેન્ટ કરવામાં આવે છે, પણ જાતિની સમસ્યા ઉપર કોમેન્ટ કરવામાં આવતી નથી. આથી જાતિની સમસ્યા ઉપર ધ્યાન રાખીને જો યોજના અને કાર્યક્રમો ઘડવામાં આવશે, ત્યારે આ અનામતની જે સમસ્યા છે અથવા એનો જે અલગ અલગ ડ્રોબેક્સ છે એને આપણે દૂર કરી શકીશું. અને અંતે પછાત વર્ગના સમુદાયમાં જે ગરીબ વર્ગને અનામત પ્રણાલીનો લાભ મળે, તો આ માટે સરકારે પ્રગતિશીલ પગલાં લેવા જોઈએ. તો આ તો મિત્રો આજનો આપણો આરક્ષણ વિશેનો, ખાસ કરીને મરાઠા આરક્ષણ વિશેનો આર્ટિકલ, એના ઉપરથી આપણે ડિટેલ થોડોક આર્ટિકલ અનામતનો ડિસ્કસ કર્યો. તો આજનો લેક્ચર આપને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અમારી ચેનલને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ખાસ કરીને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલતા. ત્યારબાદ અમને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં દર્શાવેલી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી અને તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. ફરીવાર એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.